હેલો મિત્રો, હું શ્રીનેલ પ્રજાપતિ અને હું તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં। આજે આપણે રેમ્બો સ્ટાઇલમાં પૂરી અને રેમ્બો સ્ટાઇલમાં પાણી બનાવવાના છીએ। તો એકદમ ટેસ્ટી અને બહુ જ સરસ, અમદાવાદમાં અત્યારે બહુ જ ચાલી રહ્યું છે એવું આજે આપણે પાણીપુરીની પૂરી અને પાણી પણ બધા ઘરે બનાવવાના છે। તો એના માટે સૌથી પહેલાં મેં મિક્સર જાર લીધું છે, એની અંદર આપણે પાલકના પત્તા 5 થી 6 લઈ લીધા છે। અલગ રેમ્બો પૂરી બનાવવાના છે, તો એના માટે આપણે પાલકની પ્યુરી બનાવીને રાખી છે। હવે ફ્રેન્ડ આપણે એને સાઈડમાં રાખી દઈશું અને આપણે લોટ બાંધવાની તૈયારી કરીશું। તો એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે, એની અંદર આપણે અડધી વાડકી જેટલો સોજી લીધો છે, એનાથી અડધી એટલે 4 ચમચી જેટલો મેંદો અને 2 ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને થોડું આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। અને જે પ્યુરી પાલકની આપણે બનાવી છે ફ્રેન્ડ, એને એડ કરવાની છે। અને એની અંદર મેં થોડું ફ્રેન્ડ ફૂડ કલર એડ કર્યો છે, જે આપણે પાણીપુરીમાં અને એમાં આપણે જે ફૂડ કલર એડ કરતા હોઈએ છીએ એ જ કલર એડ કર્યો છે। એનાથી કોઈ પણ નુકસાન નથી થતું, એટલે આપણે પાલકનો ફ્લેવર તો અંદર આવી જ ગયો છે અને થોડો એકદમ ડાર્ક કલર લાગે, કારણ કે આપણે પૂરી તરાય ફ્રેન્ડ એટલે એનો કલર ઉડી જાય છે, એટલા માટે થોડો ડાર્ક કલર લાગે એટલા માટે આપણે અંદર થોડો ફૂડ કલર પણ એડ કરી દીધો છે। અને એને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે અને લોટ આપણે બાંધીને રેડી કરવાનો છે। તમે જોઈ શકો છો આવી રીતનો લોટ બાંધવાનો છે અને આપણે આવી રીતે ઢાંકીને રાખી દઈશું। હવે ફ્રેન્ડ આપણે બીજું લોટ બાંધી દઈશું। તો એના માટે પણ આપણે એ જ મેજરમેન્ટથી આપણે લોટ લઈ લીધા છે, અડધી વાડકી સોજીનો, પછી એનાથી અડધી એટલે 4 ચમચી મેંદો અને 2 ચમચી જેટલો ઘઉંનો અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે। અને આપણે હવે હળદર ફ્લેવરનો બનાવવાના છે અને એની અંદર પણ આપણે થોડો એવો ફૂડ કલર પણ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। અને આપણે પાણી ઠંડુ જ છે ફ્રેન્ડ, ગરમ પાણી નથી કર્યું આપણે, અને જે માટલાનું જે પાણી આવે છે એ જ પાણીથી આપણે આવી રીતે લોટ બાંધવાનો છે। સાજીના ફૂલ કે સોડા કે એવું કંઈ એડ કરવાનું નથી અને આવી રીતે આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે। આપણે નેચરલ આપણે પેસ્ટ બનાવીને અંદર એડ કરીએ ફ્રેન્ડ, તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ તમે જ્યારે પૂરી બનાવો છો ત્યારે એકદમ સરસ કડક બનશે, પણ થોડી વાર રહીને તમે જે પ્યુરી એડ કરીએ છે એના કારણેથી જે ફ્રેન્ડ પાણીપુરીની પૂરી છે એ સોફ્ટ થઈ જાય છે। તો આ લોટ પણ બંધાઈ ગયો છે, એને પણ ઢાંકીને આપણે રેસ્ટ માટે મૂકી દઈશું। હવે આપણે બીટના ફ્લેવરનો બનાવી લઈશું, લોટ બાંધી લઈશું। તો એના માટે આપણે બીટને છીણીને આવી રીતે લઈ લીધું છે કટ કરીને, એની પ્યુરી બનાવી દીધી છે ને એ જ મેજરમેન્ટથી આપણે લોટ લઈ લીધો છે અને એની અંદર આવી રીતે આપણે બીટને એડ કરી દેવાનું છે। આપણે બીટના ટુકડા અંદર આવે ને એટલા માટે આપણે કાઢીને લઈ લીધું છે। બીટનો તો એકદમ સરસ કલર આવી જાય છે ફ્રેન્ડ, એટલે આની અંદર આપણે બીજો કંઈ પણ ફૂડ કલર એડ કરવાની જરૂર નથી હોતી। અને આને પણ આવી રીતે લોટ બાંધીને આપણે આને પણ ઢાંકીને આપણે રહેવા દઈશું। અને બીજી એક છે વ્હાઇટ કલરની નોર્મલ જે પૂરી બનાવવાના છે એ તો મેં તમને પહેલાં બતાવી દીધી છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ। હવે ફ્રેન્ડ આપણે પાણી બનાવી લેવાના છે। તો સૌથી પહેલાં એકદમ સરસ અને ટેસ્ટી પાણી બાળકો માટે બનાવવાના છે। તો મેં જાંબુ લઈ લીધા છે અને કટ કરીને આવી રીતે પ્યુરી બનાવી લીધી છે। પછી આપણે એની અંદર ફુદીનાના પત્તા એડ કર્યા છે ફ્રેન્ડ, અને 2 થી 3 મરચાં, થોડો આદુનો ટુકડો અને થોડું આપણે ચાટ મસાલો, થોડા ધાણા અને ગોળ એડ કરવાનું છે। આ બાળકોને બહુ જ ભાવશે। અને ઠંડુ પાણી અંદર એડ કરીને આપણે પેસ્ટ બનાવી લેવાની છે અને આવી રીતે ચારીને ગાળીને લઈ લેવાનું છે। તમે જોઈ શકો છો આપણું પાણી બની ગયું છે। હવે આની અંદર આપણે લીંબુ થોડું એડ કરીશું। લીંબુ એડ કરવાથી એનો એકદમ કલર સરસ આવી જશે। તમે જોઈ શકો છો ઉપર લીંબુ એડ કર્યું અને એનો કલર એકદમ સરસ આવી ગયો છે। અને આને આપણે થોડું ટેસ્ટ કરી લેવાનું, તમને મીઠું એવું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો। હવે પાણી આ બની ગયું છે એકદમ મીઠું, તો હવે આને આપણે બોટલમાં ભરીને ફ્રીજમાં મૂકી દઈશું। હવે ફ્રેન્ડ આપણે બીજું પાણી બાળકોને બહુ જ પસંદ આવે અને નેચરલ ફ્રૂટમાંથી અત્યારે સરસ ફ્રૂટ મળી રહ્યા છે તેનું પાણી બનાવવાના છે। તો મેં સંતરા લઈ લીધા છે, એને આવી રીતે આપણે રસ કાઢી લેવાનો છે સંતરાનો અને એને લઈ લેવાનું છે। અને સંતરાનો મેં જ્યુસ કાઢી લીધો છે ફ્રેન્ડ। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું, એની અંદર આ સંતરાનો જ્યુસને લઈ લઈશું ગાળીને, એની અંદર બી આવે છે એટલે, અને આપણે ફ્રેશ એકદમ કેરી લીધી છે પાક્કી અને એને એડ કરી દેવાની છે। થોડો ચાટ મસાલો એડ કરવાનો છે, થોડું મીઠું એડ કરી દઈશું અને થોડું સંચર પાવડર એડ કરી દઈશું, ફુદીનાના પત્તા થોડા એડ કરી દઈશું અને આપણે 3 ચમચી જેટલી ખાંડ એડ કરીશું।
અને આ બધું જ આપણે એકદમ સરસ ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફુદીનાનો અને બધાનો એકદમ સરસ કલર અંદર આવી ગયો છે. અને આને પણ આપણે આવી રીતે ગાળીને લઈ લેવાનું છે. અને આને પણ આપણે થોડું પાણી એડ કરી, ઠંડુ પાણી એડ કરીને પતલું જાડું તમે તમારા હિસાબથી કરી શકો છો. થોડું ટેસ્ટ કરી લેવાનું, તમને કંઈ ઓછું લાગે તમે એડ કરી શકો છો. હું ઉપરથી થોડું લીંબુ એડ કરી દઉં છું અને આને બોટલમાં પણ ભરી દઈશું અને એકદમ ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું. આ એકદમ નેચરલ ફ્રૂટમાંથી બહુ જ સરસ આપણા પાણી બનીને બે રેડી થઈ ગયા છે. બાળકોને બહુ જ પસંદ આવશે. આને પણ આપણે ફ્રીજમાં મૂકી દઈએ. હવે ફ્રેન્ડ, આપણે ફુદીનાનું પાણી બનાવીશું. તો એના માટે કોથમીર લઈ લીધા છે, 3 થી 4 મરચાં લીધા છે તીખા, અને 5 થી 6 મરિયા લીધા છે, થોડા સૂકા ધાણા લીધા છે, 2 થી 3 તજ લીધા છે, લવિંગ લીધા છે, અને લીંબુના ફૂલ એડ કરીને આપણે થોડું ઉપરથી સંચર એડ કરી દઈશું અને મીઠું એડ કરી દઈશું અને ચાટ મસાલો અંદર એડ કરી દઈશું અને થોડું ઠંડુ પાણી એડ કરી દઈશું. તમે બરફના ટુકડા હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને બધું પેસ્ટ બનાવી લઈશું. આપણે રેગ્યુલર પાણી બનાવ્યું છે ફ્રેન્ડ, 2 તીખા અને 2 મીઠા પાણી બનાવવાના છીએ. તો આપણું પાણી રેડી બની ગયું છે. હવે આપણે એને થોડું પાણી અંદર એડ કરીને આવી રીતે ગાળી લઈશું. તો અંદર આપણે જે સૂકા ધાણાને એવું એડ કર્યું છે તે મોઢામાં ના આવે એટલા માટે આપણે આને ગાળીને લેવાનું છે. એનો ફ્લેવર તો અંદર આવી જ ગયો છે. તો આપણે આવી રીતે તમે જોઈ શકો છો ઉપર જે વધનું જે નીકળ્યું છે એને આપણે ગાળી લેવાનું છે. આ પાણી આપણું રેડી થઈ ગયું છે. અંદર આપણે હવે થોડું ઠંડુ પાણી એડ કરી દઈશું. તમારે તીખું જેવું જોઈતું એ પ્રમાણે તમે પાણી અંદર એડ કરી શકો છો. તો આપણું આ પાણી એકદમ સરસ રેડી થઈ ગયું છે. થોડું મને મીઠું ઓછું લાગ્યું છે એટલે મેં અંદર એડ કરી દીધું છે. તો આપણું આ પાણી રેડી થઈ ગયું છે. હવે આને પણ આપણે બોટલમાં ભરીને રેડી કરી દઈશું, ફ્રીજમાં મૂકી દઈશું. તો એકદમ સરસ નેચરલ પાણી આપણા બનશે ફ્રેન્ડ. તમે આ વિડીયો એન્ડ સુધી જોજો અને પાણી તમે જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો. તમારા બાળકોને તમને બહુ જ પસંદ આવશે. તો હવે ફ્રેન્ડ, આપણે લસણવાળું પાણી બનાવી લેવાના છે. એના માટે લસણ લઈ લીધું છે અને સૂકા જે લાલ મરચાં આવે છે બહુ તીખાને એવા લીધા છે. 2 તજના ટુકડા એડ કર્યા છે અને થોડું આની અંદર ફૂડ કલર આપણે એડ કરવાનો છે ફ્રેન્ડ, કારણ કે લસણવાળું પાણી લાલ એકદમ સરસ બહાર જેવું બને એના માટે આપણે ફૂડ કલર એડ કર્યો છે. અને મીઠું એડ કરી દીધું છે, થોડો ચાટ મસાલો અને જલજીરા પાવડર જે આ રેડીમેડ પડીકી આવે છે એને એડ કરી દીધું છે. અને એ ના હોય તો તમે પાણીપુરીનો મસાલો હોય તો એને પણ એડ કરી શકો છો. અને થોડું જ ટીપું જ પાણી એડ કરીને આપણે આને ક્રશ કરી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણું ક્રશ થઈ ગયું છે. આને આપણે પાણી થોડું અંદર એડ કરી દઈશું અને આવી રીતે ગાળી લઈશું, કારણ કે આપણે સૂકા લાલ મરચાં નાખ્યા છે એના બિયા કે એવું રહી ગયું હોય તો નીકળી જાય અને મોંમાં ના આવે એટલા માટે આપણે આને ગાળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે ગાળી લીધું છે. અંદર થોડા જે બિયાને હતું એ નીકળી ગયું છે અને આપણું પાણી બની ગયું છે. ફ્રેન્ડ, તમારે આ પાણીને થોડું ટેસ્ટ કરી લેવાનું હોય. તમને મીઠું કે સંચર ઓછું લાગે તો તમે અંદર એડ કરી શકો છો. મને થોડું સંચર હજુ ઓછું લાગે છે ફ્રેન્ડ, એટલે હું થોડું અંદર સંચર એડ કરીને બરાબર મિક્સ કરી લઈશ અને આને પણ આપણે બોટલમાં ભરીને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણા 4 ફ્લેવરના પાણી એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે. દેખાય છે પણ એકદમ સરસ રેમ્બો કલર અને એકદમ સરસ ટેસ્ટી. તમે જો આવા પાણી ક્યારેય ના બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો. લસણનું પાણી, રેગ્યુલર પાણી, જાંબુનું પાણી અને સંતરા અને આપણું કેરીનું પાણી એકદમ સરસ ટેસ્ટી. હવે ફ્રેન્ડ, આપણે અહીંયા લોટ બાંધીને રાખ્યા હતા એને અડધો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે એમાંથી એક લુવો લઈ લઈશું અને આવી રીતની રોટલી વણવાની છે. જો તમારે અટામણની જરૂર પડે તો તમે મેંદાનો લોટ થોડો લઈને આવી રીતે મોટી સાઈઝનો રોટલો વણી લેવાનો છે. અને આવી રીતની નાની એવી સાઈઝની તમારી પાસે વાડકી કે એવું હોય તો તમે એનાથી કરી શકો છો. મારી પાસે એકદમ નાની નથી તો મેં આવી રીતે એક મોલ્ડ દીવીનું હતું એનાથી મેં આવી રીતે નાના નાના પૂરી બનાવીને રેડી કરી દીધી છે. આ તમે ઇઝીલી એકદમ સરસ ફટાફટ તમે આ પૂરી બનાવીને રેડી કરી શકશો. અને ફ્રેન્ડ, આ પૂરીને કટ કર્યા પછી થોડી જાડી હોય છે કિનારી, એટલે આપણે જરૂરથી આને 2 વેલણ આવી રીતે ઉપર નીચે કરીને થોડી પતલી કરીને સાઈડમાં આવી રીતે રાખતું જવાનું છે. તમારે કટ કર્યા પછી આવી રીતે વેલણ થોડું તો સાઈડમાં કરવાનું જ, કારણ કે તમે પછી ડાયરેક્ટ તળશો તો તમારી પૂરી એક સાઈડ પતલી અને એક સાઈડ જાડી રહી જશે. તો તમારી પૂરી ફૂલી તો જશે પણ થોડી વાર રહીને એકદમ સોફ્ટ થઈ જશે. તો આપણી પૂરી બધી વણાઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ એકદમ
ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને પૂરીને તળી લેવાની છે। તમે જોઈ શકો છો બધી જ પૂરી આપણી ફૂલીને રેડી થઈ ગઈ છે। તો એવી જ રીતે આપણે બધી જ પૂરી બનાવીને રેડી કરી દેવાની છે ફ્રેન્ડ। આપણે બધા જ લોટમાંથી પૂરી બનાવીને રાખી દીધી છે પહેલેથી અને હવે આપણે તળી લઈશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ આપણી પૂરી ફૂલીને એકદમ સરસ બની જાય છે। તો એવી જ રીતે આપણે બધી જ કલરની પૂરીને આપણે ફ્રાય કરીને રાખી દઈશું અને આપણે બટાકા અને વટાણાને બાફીને રાખી દીધા છે। થોડા બટાકાનો આપણે માવો બનાવીશું, થોડાકનો આપણે રગડો બનાવવાના છે। એટલે અત્યારે આપણે થોડો માવો લઈ લઈએ અને એની અંદર આપણે કોથમીર કટ કરીને રાખ્યા છે એને એડ કરી દઈશું અને જે બ્લેક સંચર પાવડર આવે છે એને એડ કર્યો છે। થોડી આપણે લસણની પેસ્ટ એડ કરી છે અને બધું બરાબર મિક્સ કરી લઈએ। તો આપણો માવો બનીને રેડી થઈ ગયો છે અને હું તમને પકોડી પણ બતાવી દઉં, એ પણ રેડી છે એકદમ સરસ અને ક્રિસ્પી। તમને અવાજ પણ સંભળાવી દઉં। તો પૂરી અને પાણી એ બધું જ રેડી છે। હવે આપણે આને સર્વ કરી લઈએ ફ્રેન્ડ। તો દેખાય છે ને એકદમ સરસ રેમ્બો ફ્લેવર પાણીપુરી। તો બની છે ને ફ્રેન્ડ એકદમ ક્રિસ્પી। તો મેં પાણીને શોર્ટના જે ગ્લાસ આવે છે એમાં સર્વ કરી દીધા છે। હવે ફ્રેન્ડ આપણે જે મેંગો અને સંતરાનું જે પાણી બનાવ્યું છે એની ઉપર આપણે હળદરવાળી જે પૂરી બનાવીને રાખી છે એને એડ કરી દઈશું, એને મૂકીશું। હવે આપણે ફ્રેન્ડ બીટવાળી જે પાણીપુરી છે એને આપણે જાંબુનવાળા જે પાણી બનાવ્યું છે એની ઉપર આપણે મૂકીને સર્વ કરશું અને આપણે ગ્રીન જે પૂરી બનાવી છે ફ્રેન્ડ એને આપણે રેગ્યુલર પાણીની ઉપર મૂકીને સર્વ કરશું અને જે લસણના પાણી ઉપર આપણે જે રેગ્યુલર પૂરી ખાઈએ છીએ એ આપણે મૂકીને સર્વ કરી છે। એની રેસીપી મેં તમને પહેલાં આપી દીધી છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક હું તમને આપી દઈશ। તો ફ્રેન્ડ રેડી છે આપણું રેમ્બો ફ્લેવર પાણી અને પાણીની પૂરી। તો તમને આ વિડીયો સારો લાગે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે આ રેસીપીને વધુમાં વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં અને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।